અમદાવાદના સાયન્સ સિટી ખાતે 20 થી 22 ફેબ્રુઆરી 2026 દરમિયાન હોસ્પેક્સ હેલ્થકેર એક્સપોની 5મી એડિશન યોજાવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વૈશ્વિક હેલ્થકેર હબના વિઝનને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે આ યોજનાર એક્સપોમાં 100થી વધુ સ્ટોલ્સ અને 15થી વધુ દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે. 3 દિવસીય આ મેગા ઇવેન્ટમાં એઆઈ માસ્ટર ક્લાસ, સ્ટાર્ટઅપ કોન્ક્લેવ અને મેડિકલ ટુરિઝમ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. મેટ્રોફાર્મ વેલનેસ, એએમએ અને હિટકોના સહયોગથી આયોજિત આ પ્રદર્શનમાં મેડિકલ ટેકનોલોજી અને ડિજિટલ હેલ્થના અદ્યતન સોલ્યુશન રજૂ કરાશે, જે ભારતને 2047 સુધીમાં હેલ્થકેર ક્ષેત્રે વૈશ્વિક લીડર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. અમદાવાદમાં 20, 21 અને 22 ફેબ્રુઆરી હોસ્પેક્સ ની ઇવેન્ટ છે અને એમાં એની 5th એડિશન અમદાવાદમાં થવા જઈ રહી છે અને અમારી અપેક્ષા છે કે 5000 થી વધુ લોકો આ ઇવેન્ટની વિઝિટ કરશે અને એમાં 100થી વધારે સ્ટોલ્સ એમાં ઇન્વોલ્વ છે. આ ઇવેન્ટમાં પહેલીવાર ઘણી બધી સંસ્થાઓ આ ઇવેન્ટના સપોર્ટમાં જોડાઈ છે. હું છું ડૉક્ટર જિગ્નેશ શાહ, અમદાવાદ મેડિકલ એસોસિએશનમાં પ્રેસિડેન્ટ છું. અમદાવાદ મેડિકલ એસોસિએશન પણ આ ઇવેન્ટની સહયોગી સંસ્થા છે. એની સાથે એએચએમપી કરીને અમારી જે સંસ્થા છે, જે હેલ્થકેરના માર્કેટિંગ પ્રોફેશનલ્સની, એ સંસ્થા પણ આ ઇવેન્ટમાં સહયોગી સંસ્થા છે. સાથે મેટ્રોફાર્મ કંપની પણ સાથે છે અને હિટકોન છે. આ 4 સંસ્થા આ ઇવેન્ટને સપોર્ટ કરી રહી છે. ખાસ કરીને પાર્ટનર કન્ટ્રીઝ લગભગ આ ઇવેન્ટમાં મેડિકલ ટુરિઝમ માટે આપણે પહેલી વખત 15 કન્ટ્રીના ડેલિગેટ્સ અમદાવાદમાં આવી રહ્યા છે અને એની અંદર ડિફરન્ટ કન્ટ્રીમાં ઇથિયોપિયા, ઘાના, ઓમાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, સેનેગલ, કતાર, મોરોક્કો, મોઝામ્બિક અને યુએઈ, આ આટલા કન્ટ્રીના ડેલિગેટ્સ. અને આવું પહેલી જ વાર થઈ રહ્યું છે કે અમદાવાદમાં આટલા બધા કન્ટ્રીના ડેલિગેટ્સ અમદાવાદનું હેલ્થકેર જોવા આવી રહ્યા છે, અમદાવાદની હોસ્પિટલો જોડે ટાઈઅપ કરવા આવી રહ્યા છે અને અમારા બધાનો એવો સહયોગી પ્રયાસ છે કે અમદાવાદ મેડિકલ ટુરિઝમ ક્ષેત્રે ઘણું બધું આગળ નામ કરે અને એના માટેના પ્રયત્નમાં અમે બધા એની સાથે જોડાયા છીએ. એમાં 3 દિવસની કોન્ક્લેવમાં કુલ 4 ડિફરન્ટ વર્કશોપ થવાના છે. પહેલા દિવસે ક્વોલિટી એન્ડ માર્કેટિંગ કોન્ક્લેવ છે, જેમાં દેશભરમાંથી નિષ્ણાતો ક્વોલિટી ઇન હેલ્થકેર કેવી રીતના ઇમ્પ્રૂવ કરવું એના ઉપર ચર્ચાઓ કરશે. સેકન્ડ ડે, બીજે દિવસે સવારે આપણે એક સ્પેસિફિક આખા દિવસની કોન્ક્લેવ છે સ્ટાર્ટઅપ ઉપર, જે પહેલીવાર સ્ટાર્ટઅપ ઇન હેલ્થકેર, સ્ટાર્ટઅપ પર તો કોન્ક્લેવ ઘણી થાય છે પણ હેલ્થકેર સ્પેસિફિક સ્ટાર્ટઅપ ઉપર એક એની અંદર કોન્ક્લેવ છે. એ જ દિવસે સાંજે જે આપણે ચર્ચા કરીએ મેડિકલ ટુરિઝમ, અને એ કોન્ક્લેવનું અમે નામ આપ્યું છે પધારો મારે દેશ. એમાં આપણા અમદાવાદના હોસ્પિટલ્સના ઓનર્સ અને બહારના દેશના ડેલિગેટ્સ ભેગા થઈને ચર્ચા કરશે. અને રવિવારે સવારે એઆઈ એન્ડ હેલ્થકેર, અત્યારે એઆઈ બઝવર્ડ છે, આપણે બધા જાણીએ છીએ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દરેક ક્ષેત્રમાં વપરાય છે અને મેક્સિમમ એનો યુઝ અત્યારે હેલ્થકેરમાં થઈ રહ્યો છે. તો એમાં શું કરી શકાય, હેલ્થકેર હોસ્પિટલ્સ અને મેડિકલ પ્રોફેશનલ્સ એનો કેવી રીતના વધુ લાભ લઈ શકે અને પેશન્ટોને વધુ કેવી રીતના સારી અને ગુણવત્તા પર સારવાર મળી શકે, એના માટેની એ દિવસે આપણે કોન્ક્લેવ રાખીએ. વત્સલ દીક્ષિત છે. હું મેટ્રોફાર્મ વેલનેસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનો મેનેજિંગ ડિરેક્ટર છું. હોસ્પેક્સ હેલ્થકેર એક્ઝિબિશન 2026 તારીખ 20, 21 ને 22 ફેબ્રુઆરીના રોજ વિજ્ઞાન ભવન સાયન્સ સિટી ખાતે આયોજિત થનાર છે. આમાં જણાવ્યા અનુસાર 100થી વધારે સ્ટોલ હશે અને અંદાજિત 5000થી વધારે લોકો આ આયોજનમાં સહભાગી થશે. આમાં આ ઇવેન્ટમાં ગવર્મેન્ટ ઓફ ગુજરાતની એન્ટિટીઝ, જે આઈહબ ગુજરાત છે, ઇન્ડેક્સ બી છે, આ લોકો આપણી સાથે જોડાયેલા છે. આ 3 દિવસની ઇવેન્ટમાં દેશ વિદેશમાંથી ખ્યાતનામ એક્સપર્ટ્સ અહીંયા સ્પીકિંગ સેશન્સ માટે આવવાના છે તથા 15થી વધારે દેશોના ડેલિગેશન્સ પણ પ્રથમ વખત આપણે અમદાવાદના આંગણે પધારી રહ્યા છે. ત્યારે મેડિકલ ટુરિઝમને એક નવો વેગ મળે એના માટેનો એક આગવો પ્રયાસ રહેશે.